નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ શ્રમયોગી શિક્ષણ સહાય શિષ્યવૃત્તિ યોજના જે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે તેના વિશે. તો આજના વિડીયોમાં આ જે સહાય શિષ્યવૃત્તિ યોજના છે તેમાં કયા કયા લોકો એપ્લાય કરી શકે છે, કયા ધોરણે કેટલી શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે, કઈ કઈ જે છે સૂચનાઓ છે અથવા તો શરતો છે શિક્ષણ સહાય મેળવવા માટેની, તે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે આવરી લીધેલી છે. તો વિડીયો પૂરો જોજો. તથા એક વિનંતી છે કે તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે તમને આ ચેનલ ઉપર આવા જ નવા સરકારી યોજનાના અથવા તો નવી ભરતીના વિડીયો સમયસર મળી રહેશે. તો આપનો વધારે સમય ના બગાડતા વિડીયો આપણે શરૂ કરીએ. સૌપ્રથમ આપણે વાત કરીએ તો શ્રમયોગી શિષ્યવૃત્તિ યોજના 2025 છે શું? તો શ્રમયોગી શિક્ષણ સહાય યોજના એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ સરકાર સમર્થિત શિક્ષણ સહાયનો એક કાર્યક્રમ છે, જેનો પ્રાથમિક ઉદ્દેશ નોંધાયેલા બાંધકામ અને ઔદ્યોગિક કામદારોના બાળકોને નાણાકીય શિષ્યવૃત્તિ આપી અને તેના શિક્ષણને જે છે પ્રોત્સાહન આપવાનો છે, જેથી કરીને તેનું શિક્ષણ કાર્ય જે છે અટકે નહીં અને શરૂ રહે. આ યોજના શૈક્ષણિક સ્તરોની વિશાળ શ્રેણીને આવરી લે છે, જેમાં પ્રાથમિક શાળાઓથી લઈને એન્જિનિયરિંગ છે, તબીબી છે, કાયદાઓ છે અને ફાર્મસી જેવા અન્ય અભ્યાસક્રમો પણ શિષ્યવૃત્તિ જે છે આપવાનો છે. તો તમામ લોકો જે એકથી 12 છે અથવા તો ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએશન બધા લાભ લઈ શકે છે. ત્યાર પછી વાત કરીએ તો શ્રમયોગી શિષ્યવૃત્તિ યોજના 2025 હેઠળ શિષ્યવૃત્તિની રકમ કોને કેટલી મળવાપાત્ર થાય તેની વાત કરીએ તો જે છે જેમાં પ્રાથમિક અને માધ્યમિક ધોરણ વર્ગ જેમાં 1 થી 12ના લોકોને 1500થી લઈને 5000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે. આઈટીઆઈ લોકો કરતા હોય, ડિપ્લોમા ટેકનિકલ અભ્યાસક્રમો છે તો તેમાં 6000થી લઈને 12000 જે છે વાર્ષિક શિષ્યવૃત્તિ મળવાપાત્ર થઈ શકે છે. ગ્રેજ્યુએશન છે, પોસ્ટ ગ્રેજ્યુએશન છે, પ્રોફેશનલ છે તેવા લોકોને જે છે 30000 રૂપિયાથી લઈને વાસ્તવિક જેટલી તે લોકો ફી ભરે છે તેટલી પણ તેમને મળવાપાત્ર છે, અથવા તો મેડિકલમાં જે છે 3 લાખથી લઈને 5 લાખ સુધીની શિષ્યવૃત્તિ આ યોજનામાં તમને મળવાપાત્ર થઈ શકે છે. ત્યાર પછી વાત કરીએ તો આ યોજના માટે પાત્રતા અને માપદંડમાં તો જે છે વિદ્યાર્થી ગુજરાત શ્રમ કલ્યાણ બોર્ડ હેઠળ નોંધાયેલા મજૂરનો બાળક હોવો જોઈએ, સરકાર માન્ય શાળા કોલેજ સંસ્થામાંથી જે છે અભ્યાસ કરતો હોવો જોઈએ. તો સરકારીમાં જે છે તમે અભ્યાસ કરતા હોવો જોઈએ, જે લોકો પ્રાઇવેટમાં અભ્યાસ કરે છે તેને મળવાપાત્ર થશે નહીં. વિદ્યાર્થીએ પાછલા શૈક્ષણિક વર્ષ પાસ કરેલું હોવું જોઈએ, એટલે કે પહેલાનું સત્ર અથવા તો વર્ષ તમે પાસ કરેલું હોવું જોઈએ અને સન્માન પોર્ટલ પર તેની અરજી સબમિટ કરેલી હોવી જોઈએ. તો આથી તેની મૂળભૂત જે છે કે તમે એપ્લાય કરવા માટેની લાયકાત ગણી શકો. ત્યાર પછી આપણે વાત કરીએ તો સહાયના લાભોમાં વાત કરીએ તો શાળાના વિદ્યાર્થીઓ જે ધોરણ 1 થી 12માં છે તેને વાર્ષિક 1500થી લઈને 5000 સુધી મળે છે, જેમાં શાળા ફી છે, ગણવેશ છે, પુસ્તકો છે અને અન્ય ચીજ વસ્તુઓને જે છે ટેકો મળવાપાત્ર થઈ શકે છે. તેવી જ રીતે આઈટીઆઈ કરતા છે અથવા તો ડિપ્લોમા કરતા છે અથવા ટેકનિકલ સહાય કરતા વિદ્યાર્થીઓ છે તેને 6000થી લઈને 12000 સુધીની શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે છે. યુવાનોને નોકરી માટે તૈયારી, કૌશલ્ય છે અને વ્યાવસાયિક તાલીમો મળવાપાત્ર થઈ શકે છે. ઉચ્ચ શિક્ષણ અને વ્યાવસાયિક અભ્યાસક્રમમાં વાત કરીએ તો જેમાં એન્જિનિયરિંગ છે, મેડિકલ છે, કાયદો છે, ફાર્મસી છે, મેનેજમેન્ટ છે, ટ્યુશન ફી, હોસ્ટેલ ખર્ચ અને પુસ્તકો લેવા સુધીની પણ સહાય જે છે તમને આ યોજના થકી મળવાપાત્ર થઈ શકે છે. તો વહેલી તકે આના માટે તમારે ફોર્મ ભરી દેવું જોઈએ. ત્યાર પછી આપણે મુખ્ય બાબતની વાત કરીએ તો તેમાં જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં રહેશે? તો વર્તમાન સંસ્થા તરફથી બોનોફાઇડ પ્રમાણપત્ર છે, આધાર કાર્ડ છે, પ્લસ આપણા માતા પિતાના આધાર કાર્ડની પણ તેમાં જરૂર પડી શકે છે. ત્યાર પછી જે પુસ્તકો ખરીદ્યા તો પુસ્તક બિલ પણ તેમાં માન્ય છે. ત્યાર પછી જે છે મુખ્યત્વે તે સોગંદનામું છે, જે 5000 વધુ એટલે આ તો તમે 12 પછી જે ગ્રેજ્યુએશન ઉપર ફોર્મ ભરતા હોય તો તેમાં તમારે સોગંદનામું અપલોડ કરવાનું રહેશે. જે 5000 કે તેથી વધુ તમને જે છે રકમ મળવાપાત્ર હોય તેના માટે સંમતિ અથવા સોગંદનામું અપલોડ કરવાનું રહેશે. ગેઝેટ નકલ અથવા સોગંદનામું એટલે કે કોઈ બી અથવા તો સોગંદનામું અપલોડ કરવા અથવા તો સંમતિપત્ર તમે અપલોડ કરો તો પણ હાલ છે. તો જે છે આ તેના મૂળભૂત ડોક્યુમેન્ટ હતા, 10 જેટલા ડોક્યુમેન્ટ તેમાં જોઈશે. ત્યાર પછી વાત કરીએ તો આના માટે આપણે અરજી કેવી રીતે કરવાની છે? તો સૌપ્રથમ તમારે જે જતું રહેવાનું છે sanman.gujarat.government એની સાઇન ઉપર. નોર્મલી તમે ગૂગલમાં લખશો સન્માન પોર્ટલ તો તમારી સામે જે છે તેની મૂળ વેબસાઇટ આવી જશે. તેમાં સૌપ્રથમ તમારે મોબાઈલ નંબર અને આધાર નંબરનો ઉપયોગ કરીને રજિસ્ટ્રેશન કરવાનું છે. રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ ઓનલાઈન અરજી કરવાની છે અને ત્યાર પછી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી અને તમારી જે છે
અરજી સબમિટ કરી દેવાની છે. જો કાંઈ ભૂલ રહી ગઈ હોય તો તમારે ફરી વખત તે સુધારામાં મોકલે ત્યારે તારીખની અંદર સુધારો કરીને ફરી વખત સબમિટ કરવાની રહેશે અને પછી તમને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે. તો અરજી કરવાની સાઇટની વાત કરીએ તો અહીંયા sanman.gujarat.government.in સાઇટ આપણને આપેલી છે. અહીંયાથી તમે લોકો એપ્લાય કરી શકો છો, ફોર્મ ભરી શકો છો. તો મળીએ મિત્રો નવા વિડીયોમાં.